નિજ પંથ જાણે નહીં, ઓલા વટે માર્ગુના ભોમિયા થવા જાય. આ તો દીવાની હેઠે અંધારું અને પારકાને પ્રકાશ કરવા જાય. એ તો ક્યાંથી મેળ ખાય? બહુ સમજવા જેવી વાત છે. સાંભળ્યા પછી તમને પણ એવું લાગશે કે ખરેખર સાચી વાત છે. નિજ એટલે સ્વયંનો પંથ, જે કોઈએ બનાવ્યો નથી. અને જો કોઈએ બનાવેલો હોય ને, એ તો એનો પંથ કહેવાય. આપણો નિજ કેવી રીતે કહેવાય? એટલે આપણે તો આપણા પંથની વાત કરવાની છે. અને જેને આપણો પંથ જાણી લીધો છે ને, એવા મહાપુરુષોની હું વાત કરું છું કે નિજ પંથ જાણે નહીં, વટે માર્ગોના ભૂમિયા થવા જાય. આ દીવાની હેઠો અંધારું, ને સાચું ને? બરાબર. આ દીવાની હેઠે અંધારું, એ પારકાનો પ્રકાશ કરવા શું જાય? કારણ કે અંધારું તો સ્વયંની નીચે છે. એટલે આ વાત એવા લોકો માટેની છે કે જે સ્વયંનો જેનો અનુભવ નથી અને શાસ્ત્રોક્ત જ્ઞાનથી જે લોકો અધિકારી બની અને જે ઉપદેશ કરવા જાય છે, અને જે શાસ્ત્રોક્ત જ્ઞાનના ઉપદેશ કરી અને જે ગુરુપદનો જે મહિમા ઘટાડી રહ્યા છે, એવા એ વેદાંતિઓને હું કહેવા માંગુ છું કે ભાઈ આ વાત આ રીતે છે. જો સમજાય તો બરાબર. તો સમજવાનું શું છે? તો આ જે જળ દેહ છે ને, એ જ્યારે આમાંથી જે ચેતન નીકળી જાય છે ને, ત્યારે આ જળ દેહ એની જાતે શમશાને જઈ શકતું નથી. એને 2, 5, 10, 4 માણસો ઉપાડી વારા ફરતી અને પછી એને શમશાન લઈ જાય છે. બરાબર. તો આમાંથી ચેતન નીકળી જાય ત્યારે એ જાતે શમશાન જઈ શકતું નથી. તો જ્યારે જન્મ લે છે ત્યારે પણ આમાં ચેતનની હાજરી હોય છે, એટલે જન્મ લે છે. ન તો જળ તો જન્મ લઈ જ ના શકે. જળની તો કોઈ તાકાત જ નથી. શમશાન નથી જઈ શકતું તો જન્મ થોડું લઈ શકે? એ જન્મ લઈ નથી શકતું. તો આ ચેતન શું છે એને આપણે સમજવાનું છે કે જે ચેતન વડે આ દેહે જન્મ લીધો છે. હવે બીજી બાજુ આપણે વિચારીએ તો જેને કોઈ પરમાત્મા કહેતા હોય, તો પરમાત્મા અકર્તા છે. તો અકર્તા જન્મ લે નહીં, તો પરમાત્માનો જન્મ અસંભવ છે. તો કોઈ એમ કહે કે આત્મા, તો આત્મા એ અકર્તા છે, એ પણ જન્મ ના લઈ શકે. કારણ કે આત્મા કોઈ વ્યક્તિગત વસ્તુ નથી. આત્મા તો અવ્યક્ત વસ્તુ છે. એટલે અવ્યક્ત વસ્તુ જે રહી એ પણ જન્મ ના લઈ શકે. એટલે આત્માનો જન્મ નથી, અને આત્મા જન્મતો પણ નથી. અને જળની એવી કોઈ તાકાત નથી કે જળ એકલું જન્મી જાય. કારણ કે એકલું શમશાન નથી જઈ શકતું. તો એ જન્મ કઈ રીતે લઈ શકે એકલું? તો જે મધ્યસ્થ જે વસ્તુ છે એ સમજવા જેવી છે. અને એ મધ્યસ્થ વસ્તુ જ્યારે આપણને સમજાઈ જાય ત્યાર પછી આપણે એ આત્મ સ્વરૂપ છે એમાં આપણે જઈ શકીએ છીએ. કારણ કે આત્મા એટલે એક વ્યાપકનું નામ છે. આત્મા એટલે મારો આત્મા મારી કને હોય, તમારો આત્મા તમારી કને હોય, ગાયનો આત્મા ગાય કને હોય, એવું નથી.
પણ 84 લાખ યોની જે જીવી રહી છે એ તમામનો એક જ આત્મા છે અને એ જન્મતો નથી. એને સમજવો પડે છે. તો જન્મ મરણ કોના ભાગમાં છે અને જન્મ મરણ કોના આધારે છે? આત્મતત્વ શું છે? આ ઊંડાણને આપણે સમજવાનું છે અને મૃત્યુના રહસ્યને જાણવાનું છે કે ખરેખર આમાં મૃત્યુ કોનું થાય છે? આત્મા અવિનાશી છે અને શરીર તો પહેલાથી જડ છે. તો મૃત્યુની જે ઘટના ઘટી એ મૃત્યુની ઘટના કોના ઉપર ઘટી અને એ મૃત્યુની ઘટના કોને સહી લીધી? અને વળી પાછા શાસ્ત્રો તો એવું કે ભાઈ કર્મનું કંઈક બજેટ, કર્મને કંઈક મૂડી, કર્મનું કંઈક બાકી રહ્યું હોય તો બીજો જન્મ થાય. તો એ બાકી રહેશે તો ક્યાં જમ રહેશે? કઈ જગ્યાએ જમ પૂંજી રહી છે? એને પણ એક બહુ સમજવા જેવી બાબત છે. અને આ બધી જે ઊંડાણવાળી બાબતો છે એ આપણે સદગુરુના શરણે જઈને સમજવાની છે. અને સદગુરુના શરણે જઈને આપણે સીધો આત્માનો બોધ નથી લઈ લેવો. આત્મા અવિનાશી છે એટલે એની બહુ ચિંતા કરવા જેવી નથી. છે જ અવિનાશી તો એની આપણે શા માટે ચિંતા કરવી જોઈએ? જેમ છે એમ અથારત બરાબર છે. અને જળ જે રહ્યું એ તો નાશવંત છે જ નાશવંત. તો એ નાશવંતનું આપણે ચિંતા કરવાની જરૂર નથી. જેમ આપણે જન્મ્યા ત્યારે કેટલું નાનું એવું હતું, અત્યારે તમે મને જુઓ કેટલી ઉંમર દેખાય. તો આ જે પરિવર્તન શેનાથી થઈ રહ્યું છે અને શું આમાંથી ઘટના ઘટે છે કે જેને મૃત્યુ નામ આપ્યું છે? તો શરીર નાશવંત છે એટલે એનું મૃત્યુ હોય નહીં. આત્મા અવિનાશી છે એટલે એનું મૃત્યુ હોય નહીં. તો મૃત્યુની જે ઘટના જે રહી એ કોના ઉપર ઘટે છે એ આપણે બધાને વિચારવાનું છે. અને જો સમજણમાં ના આવે તો આપણે એવા સદગુરુના શરણે જવાનું છે કે ભાઈ મૃત્યુની ઘટના કોના ઉપર ઘટે છે. હવે જેના ઉપર મૃત્યુની ઘટના ઘટે છે એ એક મુદ્દો સમજી લેવા જેવો છે. અને એ જ્યારે આપણને સમજણમાં આવી જશે ને ત્યારે આપણને મૃત્યુનો ભય નહીં લાગે. ખબર પડી જાય કે ભાઈ મૃત્યુની ઘટના આના ઉપર છે. કે આપણને આપણા ગુરુએ સમજાય કે દેહ ઉપર છે તો પણ ખબર પડી જશે. છે કે નહીં એવું નથી કહેતો, કે આત્મા ઉપર છે તોય ખબર પડી જશે. હું એવું નથી કહેતો આત્મા ઉપર છે. અથવા તો અન્ય ત્રીજી કોઈ વસ્તુ છે જેના ઉપર મૃત્યુની ઘટના ઘટે છે તો એની પણ આપણને સમજણ પડી જશે. એટલે તરત જ આના વિભાજનો થઈ જશે કે ભાઈ આ અવિનાશી છે, આ નાશવંત છે અને મૃત્યુની ઘટના આની ઉપર ઘટે છે. આ ભેદને આપણે અથારત રીતે જાણી લેવા જેવો છે. અને જેણે આ ભેદને જાણી લીધો છે ને એને પછી હરિભજવામાં બહુ જ આનંદ આવે છે. અને એ પુરુષ પછી નિર્ભય થઈ જાય છે. અને એવા નિર્ભય પુરુષ છે ને એને પછી મહાપુરુષે કીધું કે કર બંદગી સદગુરુ કી, નિર્ભય હો જાના હો જાના હો જાના. કે બંદગી કરતું અને તારે પછી નિર્ભય થઈ જવાનું છે. બંદગી એટલે આમ કોઈ આરાધના નહીં. બંદગીનો સાચો અર્થ છે સમજણ. કે સદગુરુની સમજણ લઈ લે ને તો તું નિર્ભય થઈ જઈશ. કેમ નિર્ભય થઈ જાય? કે કુડી આ કળઝુકી માયા, કોટી ઉપાય રહે ને કાયા. ગમે એટલી ઉપાય કરશું તો કાયા તો રહેવાની જ નથી. કુડી આ કળઝુકી માયા, કોટી ઉપાય રહે ને કાયા. એટલા માટે ભજ નિર્ગુણ નાથા નિરાલમ, યહી પદ નિર્વાણા હૈ. એ નિર્વાણ પદને તું સમજી લે એવું આપણને મહાપુરુષ કહે છે. એટલે આપણે પ્રથમ તો જન્મ જે આપણો થયો એ વખતે આપણે બેભાન કહો કે સમજ બાર કહો
કે એવી નાદાની હતી કે જન્મને આપણે જાણી શક્યા નથી, અને જન્મ પછી જે આપણી ઉંમર ધીરે 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 વધતી ગઈ તો એ પણ આપણે જાણી શક્યા નથી. પણ જ્યારે હવે આપણને એવી ખબર પડી છે કે ભાઈ આ લોકમાં તો બધા મરે છે, અને મર્યા પછી આને શમશાન લઈ જઈને એની વિધિ કરે છે અને ત્યાં આ શરીરનો નાશ કરે છે. તો જન્મ જોયો નથી એટલે આપણે એની બહુ ચિંતા કરવા જેવી નથી કે હવે મારે જન્મવું નથી, એની ચિંતા કરવા જેવી નથી. પણ હવે ચિંતા ખાલી મૃત્યુની કરવાની છે કે ભાઈ આ જે મૃત્યુ થાય છે તો કોનું થાય છે? શરીરનું થાય છે કે આત્માનું થાય છે કે વચ્ચે કોઈ ત્રીજી વસ્તુ છે જેના ઉપર આ ઘટના ઘટે છે? આ ભેદ જાણ્યા પછી ખરેખર માણસ જ્ઞાન પ્રાપ્ત કરતો નથી, પણ જ્ઞાન જાગૃત થઈ જાય છે. કારણ કે પ્રાપ્ત તો બહારથી થાય ને, બહારનું આપણે શું કામમાં આવે? આપણે તો આપણું અંદરનો અનુભવ કરવાનો છે, સ્વયંનો અનુભવ કરવાનો છે. એટલે પછી જ્ઞાન પ્રાપ્ત થતું નથી, પણ જે જ્ઞાન છે ને એ જાગૃત થઈ જાય છે. અને જાગૃત પુરુષ છે ને એ જ આ જીવનનો લાવો લઈ શકે છે, બીજા કોઈ લઈ શકતા નથી. એટલે મહાપુરુષો કહી ગયા છે કે મરના બનના સબ કોઈ કહે, પણ મરીને જાણે કોઈ, એક બાર એસા મરો કે ફિર તો મરના ના હોય. કારણ કે અત્યારે જે મૃત્યુ છે એ એવું મૃત્યુ હોવું જોઈએ કે ફરીથી જન્મ થાય તો મરવાનું આવે ને, જન્મ જ ન થાય તો મૃત્યુ શાનું થાય? તો એવી જે દશા છે એને સમજી અને પછી આપણે આ જીવનને સફળ કરવાનો છે. અને એ સમજવા માટે આપણે કોઈ સાચા સદગુરુની જરૂર પડે છે. ત્યાં કોઈ શાસ્ત્રનું જ્ઞાન ચાલે એવું નથી, કોઈ વેદ વેદાંતનું જ્ઞાન ચાલે એવું નથી. ત્યાં એવા ગુરુ જ હોવા જોઈએ જે આના સિદ્ધ અનુભવી હોય. તો આપણને એનું અથારત જ્ઞાન આપો, અને જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી આપણે જીવતા જ મુક્તિનો અનુભવ કરશું. આપણે જીવતા જ મુક્તિનો અનુભવ કરશું. બોલો સદગુરુ દેવનો જય.